હોળી ધૂળેટી પર્વ મનાવવા માટે પરદેશથી વતન આવતો કપલ લૂંટાયો। મહારાષ્ટ્રના વાપીથી ગુજરાતના સાબરકાંઠા જિલ્લા તરફ આવતા પરિવારની બેગમાંથી લૂંટ। અમે કાલે વાપીથી 11 વાગે રાતના બેસ્યા હતા બસમાં, આશા ટ્રાવેલ્સમાં। અમે બરડોલી ઉતરવાના હતા, એટલે અમે સવારના ત્યાં 11 વાગ્યાથી અમે લોકો રાતના બેઠા બસમાં, અને અમે 3 જણ હતા, હસબન્ડ વાઈફ અને 2 વર્ષનું છોકરું અમારું। અને એ દરમિયાન રસ્તામાં અમારા બેગનું તાળું તોડવામાં આવ્યું છે। એરિસ્ટોક્રેટની બેગ હતી અમારી લોકવાળી, એને વચ્ચેથી એ લોકોએ કાપી નાખી। નીચે લગેજની અમને ફેસિલિટી બસોમાં આપેલી હોય છે, એમાં અમે અમારી લગેજ મૂકી હતી અને અમને ઉપરનું પાટિયું આપેલું હતું। એના કારણે જગ્યાની અભાવના કારણે અમે લોકોએ એને નીચે લગેજમાં અમે લોકોએ મૂકી હતી બેગ। એમાંથી તાળું તોડવામાં આવ્યું છે અને અંદરથી અમારા સોના ચાંદીની વસ્તુની ચોરી થયેલી છે। બરડોલી અમે ઉતર્યા અને પછી ત્યારબાદ અમે ઘરે ગયા, ત્યાં અમને ખબર પડી કે તાળું તૂટી ગયું છે અને એમાંથી સોના ચાંદીની વસ્તુનું પાઉચ અને એક બોક્સ હતું એ ગાયબ થયું છે, ત્યાંથી ચોરી થઈ છે। અમને એ 3 લાખ સુધીની ચોરી ગણી શકાય। આખી વેલ્યુ એટલી છે બંને ચાંદી અને સોનાની વસ્તુ મળીને, કદાચ વધારે બી હોઈ શકે છે। ટ્રાવેલ્સના સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો, તે તરફથી શું કહેવામાં આવ્યું? એ કે આ બધી જ જવાબદારી અમારી નથી, તમારી જ જવાબદારી છે એકલાની। અમે આમાં કશું કરીએ નહીં અને અમને ખબર નહીં, આ તો તમારે જ જોવાનું હોય। આવો જવાબ અમને બસના ઓનરથી, આશા ટ્રાવેલ્સના સાઈડથી અમને જવાબ મળ્યો છે। તમે બેગ ક્યાં રાખવામાં આવી? બેગ અમને જે લોકોએ નીચે સુવિધા આપેલી છે નીચે મૂકવા માટે, ત્યાં અમારી ડીકી બહારની નહીં, અંદરની જે લોબીના સાઈડમાં નીચે ચપ્પલો અને થેલા મૂકવાની જગ્યા હોય ત્યાં જ અમે અમારી બેગ, એક થેલો હતો અને એક આ બેગ હતી એરિસ્ટોક્રેટની લોકવાળી, એ લોકવાળી બેગ એ લોકોએ તૂટ્યું છે, એનું તાળું તોડ્યું છે અને એમાંથી સામાન લીધો છે। એમાં જે બની શકે છે અડધી રાતના એ લોકોએ બેસાડ્યા હોય કે, અને એવો અવાજ પણ આવતો હતો કે 2 ઉપર સૂજો અને 2 બીજા નીચે સૂવો, એવો અવાજ સંભળાતો હતો, પણ પૂરે પાકે પાયે ખબર નથી, પણ અવાજ તો એમનો હતો કે વચ્ચે એમને સુવાડ્યા હોય। અને એમને પૂછવામાં આવ્યું તો ત્યારે એમને ના પાડી કે ના, અમે એક્સ્ટ્રા આવી રીતના બહારથી લોકોને બેસાડતા નથી। શું નામ આપનું? મારું નામ છે વિશાખા સંકેત પંચાલ। શ્રી વીર અબડા અડભંગ દાદાનો 764મો જન્મોત્સવ સંવંત 2080 ફાગણ વદ એકમ, તારીખ 26/3/2024 મંગળવાર। સંતોના આશીર્વચન। રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી। કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ, સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર, સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર, રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ, સ્વર્ગસ્થ અબડા પાંચુભા કાનજી પરિવાર, અબડા જખરાજી નારણજી, દાદાશ્રીના પૂજારી, જંગમ શંકર દેરુના જય માતાજી।